કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સામે હવે કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ બાવણ ચડાવી છે। પાટણ જિલ્લામાં વડગામના ધારાસભ્યનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ થયો, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી રોષ ઠલાવ્યો છે। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। હાલમાં અનુસૂચિત જાતિના મોરચાના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે સિદ્ધપુર જયાબેન શાહની વરણી કરવામાં આવી છે, જેને લઈને પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ડખો ઊભો થયો હતો। પાટણ જિલ્લાના પૂર્વ અનુસૂચિત જાતિના અધ્યક્ષ પ્રમુખ હસમુખ સક્સેનાએ આ પદ ફરી મળે તે માટે જિલ્લાથી લઈને પ્રદેશ સુધી ધમપછાડ કર્યો હતો, છતાં પણ કોંગ્રેસે માનવી મંડળ જયાબેન શાહને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ઘોષિત કરતા હસમુખ સક્સેનાના અને તેમના સમર્થકો નારાજ થયા હતા। ત્યારે કોંગ્રેસ સાથે ભાજપના નેતાઓએ આ મુદ્દે શું કહ્યું સાંભળીએ। પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો। સમયાંતરે સમય પૂરો થતાં રિપીટની પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો, પ્રમુખે અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી। વિરોધ આમાં છે કે મેઇન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા। એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જયંતિના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી। અનુસૂચિત જાતિની જે મોરચાનો છે તેની માંગણી શું છે? અમારી મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે, બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે। હા, રાજીનામા આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે। જો અનુસંધાન નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશ વચ્ચે 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે। ભાજપાના નવા નિમાયેલા પ્રવક્તા વાત કરે છે કે કોંગ્રેસમાં જૂથબંધી। અરે ભાઈ, હકીકત તો જાણો કે 30 વર્ષમાં 3 વખત જૂથબંધીના કારણે કટકા થયેલી ભાજપા ક્યાં મોઢા ઉપર આ વાત કરી રહ્યું છે? ગુજરાતની અંદર સી.આર. પાટીલનું જૂથ, અમિતભાઈનું જૂથ, આનંદીબેનના જૂથના કારણે કોણ કપાણ, કોણ લટકી ગયા, કોણ ક્યાં ગોઠવાણા, એ આખું ગુજરાત જાણી ચૂક્યું છે। એનો ભોગ ગુજરાતીઓ બન્યા છે બધું। ત્યારે કોંગ્રેસ ઉપર આરોપ મૂકવાનું, કોંગ્રેસ વિશે નિવેદન કરીને આપસી જે વાત કરી રહ્યા છો તે સમજવા જેવું છે કે આત્મારામ કાકાનું ધોતિયું ખેંચનારા લોકો કયા પક્ષના હતા? એ જૂથવાદ હતો કે તમારો પ્રેમ હતો? 70 કરોડમાં બીકી ધોતી અટલજી વિશે જે વાત કરી ગયા હતા એ તમારો પ્રેમ હતો, સ્નેહ હતો કે વાજપેયીજી પ્રત્યેનો વિશેષ લાગણી હતી? આ બધી હકીકત ગુજરાતે નજીકથી જોઈ છે। એટલે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા, કોંગ્રેસ ઉપર એક આંગળી ચિંતા પહેલા વિચારો, તમારી સામે 4 આંગળીઓ છે, જેનો ભોગ રાજકીય લડત તો લડી લેશું પણ એનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બને છે। તમારી ખેંચતાણના કારણે, જૂથબંધીના આક્રમણના કારણે તાજેતરમાં ભરૂચના સાંસદે કીધું છે કે કેવી રીતે તોડકાંડના લોકોને બચાવવામાં આવે છે, ભ્રષ્ટાચાર કરનાર કેવી રીતે બચાવવામાં આવે છે। રાજકોટની અંદર પણ જોયું છે, રામભાઈ મોકરિયા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના જૂથ વચ્ચે શું ચાલતું હતું, લોકોએ અનેક વખત આ જોયું છે। એટલે મહેરબાની કરીને ભાજપા પોતાના આત્મનિરીક્ષણ કરે। આ અનેક ઘટનાઓનું ગુજરાત સાક્ષી બન્યું છે। એ આત્મારામ કાકાના ધોતિયા કાંડનું હોય કે 70 કરોડમાં બીકી ધોતીનું હોય કે કઈ રીતે સત્તા ઉથલાવીને કોણ સત્તા ઉપર બેસનારા લોકો હતા, કે પ્રકારની સીડી વેચાણી હતી, કઈ પ્રકારે કોની હારે ક્યાં ખેલ થયા હતા, આ આખું ગુજરાતે જોયું છે ને દેશે જોયું છે। એટલે ભાજપા પોતાનું ચાલ ચલન, ચરિત્ર અને ચહેરો સમગ્ર ગુજરાત અને દેશે જોયો છે। ત્યારે મહેરબાની કરીને કોંગ્રેસ ઉપર આરોપ મૂકતા પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંકે। જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કહેવો એ કોઈ નવી વાત નથી। કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતાં પણ,
તો 1968-69ના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા, એ જૂથવાદના કારણે જ હતા. ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે. શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા. કુલ મળીને 56 કરતાં નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે. તો જૂથવાદ એ કોંગ્રેસના DNAમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ એક ભારતીય જનતા પાર્ટી તરીકે મને લાગે છે કે અમારે આમાં કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી. એ કોંગ્રેસનો અંદરૂની વિષય છે અને એમણે જ જે કંઈ સોલ્યુશન છે એમણે જાતે કરવાનું છે. ઓકે સર. આ સમગ્ર ઘટના મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.